શહેર પોલીસમાં એસપી કક્ષાના જે ડીસીપી આપણે કહીએ છીએ આ કક્ષાના 2 E1 કેટેગરીના મકાનો, પછી ડીવાયએસપી જેને શહેરમાં એસીપી કહીએ છીએ આને 10 ક્વાર્ટર્સ ફ્લેટ બનાવવામાં આવનાર છે આ બિલ્ડિંગ, અને પીઆઈ માટે 40 ફ્લેટ્સ ના ટાવરના જો કે બિલ્ડિંગ બનાવવાના છે. આ બધા હેડક્વાર્ટરમાં રાજકોટ શહેરમાં બનશે. આવી રીતે નવા જે એરપોર્ટ પોલીસ સ્ટેશન ચાલુ થયા છે હીરાસર ખાતે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ જ્યારે ચાલુ થયા ત્યારે હીરાસર ખાતે નવા એરપોર્ટ પોલીસ સ્ટેશન ચાલુ થયા છે. હાલ આ ટેમ્પરરી બિલ્ડિંગમાં બેસે છે, ત્યાં નવા બિલ્ડિંગના બાંધકામ કરવાના છે. આ માટે અને સાપર ઇન્ડસ્ટ્રીયલ એરિયાને ધ્યાને લઈને જે સાપર વિસ્તારમાં પોલીસ સ્ટેશન છે આ થોડા નાનું પડતા હતા, તો એક નવા અદ્યતન પોલીસ સ્ટેશન અહીંયા બાંધવા માટે ઘણી આવી નાના મોટી મુશ્કેલી પોલીસ સાથે રહી અને અમારે કામ કરવું પડતું હોય ત્યારે હું અધિકારીઓને પણ ખાસ વિનંતી કરું છું કે એસોસિએશન કાયમ માટે આની પહેલા 2 પોલીસ ચોકીની પણ એસોસિએશનના લોક ભાગીદારીથી અમે બનાવી. ગોંડલિયા સાહેબ બેઠા છે, અહીંયા પીએસઆઈ હતા પહેલા, ત્યારે અમે ચોકી અમે લોક ભાગીદારીથી પણ બનાવેલી છે. આમાં ઘણા ઉદ્યોગકારો, અમારા દુષ્યંતે પણ એમાં સહકાર આપ્યો હતો. એટલે આવું આપણે પોલીસ અને પ્રજા સાથે મળી અને કામ કરતા હોય એવું સરસ મજાનું અમારું આ એસોસિએશન કામ કરતું હોય છે. પોલીસ મિત્રો, કોઈ પણ તહેવાર હોય, કોઈ પણ પ્રસંગ હોય, રાજકીય કાર્યક્રમો હોય તો દિન રાત મહેનત કરી અને ત્યાં સુરક્ષામાં એનાયત થતા હોય છે, ત્યાં ખડે પગે રહેતા હોય છે. ત્યારે એ જે એટલી બધી ડ્યુટી કરતા હોય અને ડ્યુટી કરીને જ્યારે ઘરે જાય તો ઘરે પોતાના ઘરે પહોંચ્યા હોય અને સરસ મજાના ઘરમાં પહોંચી અને હાશકારો થાય તો ખૂબ મહેનતથી પોલીસ મિત્રો બધા જ કામ કરતા હોય છે. તો એમને ઘરની વ્યવસ્થા પણ ખૂબ સારી મળી રહે એ માટે થઈને જુદા જુદા કેટેગરીના આવાસોને પણ અહીંયા ખાતમુહૂર્ત કર્યા છે. ત્યારે બધા હમણાં વાત થઈ, સાહેબશ્રીનો અનુભવ છે, કમિશનરશ્રી છે, એટલે એમના અનુભવને આધારે એમણે કહ્યું કે ભાઈ પોલીસ વિભાગના અધિકારીશ્રીઓને અને કર્મચારીઓને ભાડાના મકાનમાં રહેવું પડતું હોય છે, પરિવારથી દૂર રહેવું પડતું હોય છે. સરકાર પોલીસને અપગ્રેડ કરવા માટે બહુ પ્રયત્ન કરી રહી છે અને આના ભાગરૂપે આપણે આ જો ખાતમુહૂર્ત થયો છે. આ જગ્યા લેવા માટે અને સાપર પોલીસ સ્ટેશનની પોલીસિંગમાં ડે ટુ ડેમાં અહીંયાના સ્થાનીય ધારાસભ્યો અને પૂર્વ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાનો અને આ જમીનની અલોટમેન્ટ હાઈવે ઉપર પોલીસને થાય એના માટે સાપર જીઆઈડીસીનો, અહીંયાના ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરિયા સાહેબનો અને રમેશભાઈ ટીલાડા સાહેબનો મહત્વપૂર્ણ યોગદાન છે. તો એનો હું બહુ ખૂબ આભારી છું. આજે માનનીય ગુજરાત સરકાર શ્રી દ્વારા સ્વીકૃત સાપર વેરાવળ પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્ય જિલ્લાના બિલ્ડિંગ છે એનો ખાતમુહૂર્ત માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યો છે અને કાલથી આમાં અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ શરૂ થશે.